કે સિગ્નલ બંધ હોય, આપણને ખબર હોય કે ગાડીઓ છે, તેમ છતાં પણ આપણે હોર્ન વગાડીએ છીએ. એટલે બિનજરૂરી કોઈ હોર્ન નહીં વગાડે. જ્યારે પણ આપણે પાછળ ઉભા હોય તો બિનજરૂરી આપણે હોર્ન નહીં વગાડીએ. સુરત ટ્રાફિક પોલીસ વગર કારણે હોર્ન વગાડવા વાળા ઉપર કાર્યવાહી કરવા જઈ રહી છે. અત્યારે હાલ પોલીસ અવેરનેસ લાવી રહી છે લોકોની વચ્ચે. તો હા, પોલીસના અભિયાનને લઈને લોકો શું વિચાર કરીએ, કેટલાક લોકો અમારી સાથે વાત કરીશું. શું નામ છે આપનું? સતીશભાઈ પ્રજાપતિ. સતીશભાઈ, શું માનવું છે સુરત પોલીસ જે રીતે અભિયાન ચલાવી રહી છે કે એક્સ્ટ્રા જે હોર્ન લગાવેલા હોય કે વધારે હોર્ન વગાડતા હોય લોકો સામે કાર્યવાહી કરી રહી છે, શું કેવું છે? સુરત પોલીસનું અભિયાન પબ્લિકના માટે એક જાગૃતતા અભિયાન છે. શરૂઆતની અંદર જે પોલીસ કાર્ય કરે છે એ બરોબર છે, પણ આ કાર્યને અને આ અભિયાનને અમને છે તે પ્રશાસનને લગાતાર ચાલુ રાખવું પડશે, તાકી આમ જનતાને એ વસ્તુનો ડર બેસે કે ભાઈ અમે વધારે પૂરતા હોર્ન મારીશું તો અમને કંઈ ને કંઈ દંડ પ્રાપ્ત કરશે સરકાર. તો એ પ્રમાણે પબ્લિક કેવી રીતે જાગૃત થશે. બીજી નાની ગાડીવાળાઓને જે આઈટીઓ કંપની જે હોર્ન આપે છે, જેને આપણી પુરાની ભાષામાં કહેવામાં આવે છે ટી હોર્ન, એટલે ટી હોર્નનો અવાજ આવે એટલે માણસને પાછળવાળાને ખબર પડે કે ટુ વ્હીલર આવે છે. 4 વ્હીલર ગાડીની અંદર 350 mm પાવરના હોર્ન આવે છે, તે વાગવાથી પછાડી વ્યક્તિને ખબર પડે કે 4 વ્હીલર આવે છે. અને મોટી ગાડીની અંદર જે હોર્ન વગાડવામાં એમાં સમજવામાં આવે કે આ પછાડી મોટું વ્હીકલ આવે છે. તો એના કારણે જે પરિભાષા જે આપણી શરૂઆતથી ઇન્ડિયામાં હતી એ પરિભાષાને સમૂહ મોટી મોટી કંપનીઓએ પૂરી કરી નાખી, અને આજની જનતા એ વસ્તુને સમજતી નથી. સારું છે અભિયાન પોલીસ કાર્ય જે કરે છે, આ લગાતાર ચાલુ રહેશે તો પબ્લિકની અંદર એક જાગૃતતા બી આવશે. અને જે અકસ્માત થાય છે, કોઈ લેફ્ટ સાઈડ જતી ફેરી હોર્ન મારી દે, કોઈ રાઈટ સાઈડ જતી ફેરી, સિગ્નલનો ઇસ્તેમાલ કરતા નથી. અને મોટી મોટી ગાડીઓની અંદર છે તે આ હોર્ન વાગવાથી, અને એક તો મોંઘી ગાડીઓ લઈ લીધી છે ને પોતે હોર્ન દબાઈ રાખે છે. બોલવા જાય તો પબ્લિકને સામેથી એવો સબક આપે કે ભાઈ મારી ગાડીનો હોર્ન મારું તો તને શું તકલીફ, તું તારું કામ કર. એટલે તમારું નામ શું છે? ભરતભાઈ ઠાકોર. ના શું કહેશો તમે આજે પોલીસનું અભિયાન ચાલી રહ્યું લઈને? ના, પોલીસ વાળા જે સાહેબ કરે છે બધું સારું જ કરે છે, પણ જે આ રસ્તા પર અમે જ્યાં ચોકડી પર ઉભા રહીએ છીએ ત્યારે હોર્ન માર કરે છે, એના લેવલથી વધારે બહુ ડિસ્ટર્બ થાય છે. અને જ્યારે લેફ્ટ સાઈડ ટર્ન મારવાનો હોય, ચોકડીની સિગ્નલો બંધ હોય, ત્યારે બધા ઉભા હોય ત્યારે પણ હોર્ન માર કરે છે. એટલે એ વ્યવસ્થા સારામાં સારી છે કે લેફ્ટ ટર્ન વાળા હોય ત્યારે થોડીક વાર ઊભું રહેવું જોઈએ, ઊભા નથી રહેતા, હોર્ન મારીને પબ્લિકને પરેશાન કરે છે. એ વસ્તુ યોગ્ય નથી. બિલકુલ. તમારું નામ શું છે? વલ્લભભાઈ પાટીલ. શું કહેશો તમે કે જે પોલીસ અભિયાન ચલાવી રહી છે, હોર્ન વધારે વગાડશું કાર્યવાહી કરવામાં આવશે? એ સારું જ કરે છે. જે બી કઈ વધારે હોર્ન વગાડતો હોય એના પર તો લીગલી કાર્યવાહી થવા જ જોઈએ છે. જે કંપનીનો હોર્ન છે એ ચાલશે, પણ બીજા પ્રાઇવેટ લગાવે છે એના ઉપર તો દંડ કરવું જ પડે છે. એ લોકો તો કરવું જ પડે, કાઢી જ નખાવાના ને. કોઈ કંપનીના હોર્ન જોઈએ જ નહીં આપણે. મોડિફાઈ કરેલા. શું નામ છે તમારું? નીતિનભાઈ મહાજન. શું કહેશો તમે પોલીસના અભિયાનને લઈને? બહુ સારી વસ્તુ છે સાહેબ. આમાં શું છે કે આ જે પ્રદૂષણ આપણા માટે જે ધ્વનિ પ્રદૂષણ હોય છે, આ સિટીઓમાં અમે અત્યારે આ સિવિલ પાસે ઉભેલા છે, અહીંયાથી જે ગાડીઓ નીકળે છે તે અમુક તો ખોટી રીતે જો હોર્ન વગાડતા હોય તો અંદર પેશન્ટ હોય છે કે એમને બહુ બધી તકલીફ થાય છે. અમુક જગ્યા કંઈક બીજા હોસ્પિટલ હોય છે, ત્યાં સિગ્નલ હોય છે, સિગ્નલના બાજુમાં કોઈ હોસ્પિટલ હોય છે કે કોર્ટ હોય છે કે ગમે તે સ્કૂલ હોય છે, તે લોકોને કે બાળકોને હવે અમે કોલેજ છે કે આવી જગ્યા ઉપર એ લોકો ખોટી રીતે હોર્ન વગાડતા હોય ને તો એ લોકોને બહુ તકલીફ વાળી વસ્તુ છે આ તો. અને આ પોલીસ જે કરી રહી છે, જે મોડિફાઈ કરેલા જે હોર્ન છે, આ મોટી ટ્રકોમાં અલગ અલગથી પેલા ભૂંગળીવાળા જે હોર્ન લગાવેલા હોય છે એ ખોટી વસ્તુ છે. મોટી ટ્રકોને તો આપણા જે સિટીમાં છે એ હોર્ન અલાઉડ એ કરી દેવા જોઈએ, ના પાડી દેવા જોઈએ કે આવા હોર્ન નહીં લગાવો, બેન કરી દેવા જોઈએ, પ્રતિબંધ લગાવી દેવા જોઈએ. જે કંપનીના આવે છે, જે લીગલી છે એને ચાલવા દો. જે રિક્ષાઓમાં પેલા હેલા હોર્ન લગાવેલા હોય છે એ કાઢતા છે. અત્યારે પોલીસ વાળા બી સારું કામ કરતા છે. અમે વિડીયો જોયા હમણાં બહુ બધા કેટલા દિવસથી. એક વસ્તુ જે કરતા છે બહુ સારી વસ્તુ કરતા છે. આના માટે પબ્લિકને બી સારું છે. કામગીરી સારી છે. પોલીસ એમાં બી બહુ મહેનત કરે છે અને કામગીરી સારી કરે છે એમાં બી. બિલકુલ. સુરતના તમામ લોકો છે તે કહી રહ્યા છે કે સુરત પોલીસ જે કાર્યવાહી કરી રહી છે તે સારી રીતે કરી રહી છે, કારણ કે જે એક્સ્ટ્રા હોર્ન લગાવવામાં આવે છે, ઓટો હોય, 2 વ્હીલર હોય, 4 વ્હીલર હોય કે મોટા વાહનો હોય, તે એક્સ્ટ્રા હોર્ન લગાવવાથી ધ્વનિ પ્રદૂષણ વધારે થતું હોય છે.
તો એ અને બિનજરૂરી હોર્ન ન વગાડવા છે લોકો, તો એના માટે પોલીસ કાર્યવાહી કરી રહી છે. આ તમામ લોકો પોલીસની કાર્યવાહીને બિરદાવી રહ્યા છે. સંજયસિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત.